વેલકમ બેક. વોરરૂમમાં આગળ વધી અને 20 દિવસ કરતાં વધારે સમય થઈ ગયો છે. એક તરફ આરોગ્ય કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે, તેઓ ઝૂકવાના મૂડમાં નથી, અને બીજી બાજુ સરકાર પણ ઝૂકવા માટે તૈયાર નથી. હજારો આરોગ્ય કર્મચારીઓને ટર્મિનેટ કરી દેવામાં આવ્યા છે, પરંતુ તેમ છતાં પણ આરોગ્ય કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે પોતાની વિવિધ માંગણીઓને લઈને, અને પરિણામે હવે છેલ્લી ચીમકી કહી શકાય આપવામાં આવી છે સરકાર દ્વારા. આરોગ્ય મંત્રી દ્વારા તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે 4 એપ્રિલ પહેલા 3 એપ્રિલ પહેલા જે પણ આરોગ્ય કર્મચારીઓને ટર્મિનેટ કરવામાં આવ્યા છે, બધા જ આરોગ્ય કર્મચારીઓ કામ પર પરત આવી જાય, કારણ કે 3 એપ્રિલ સુધીનો આ સમય, આ ડેડલાઇન અમે આપી રહ્યા છીએ. જો ત્યારબાદ તેઓ પરત નહીં આવે તો તેમની જે હકાલપટ્ટી કરવામાં આવી છે, ટર્મિનેટ કરવામાં આવ્યા છે, એ એક્શન પરત નહીં લેવાય, અને પરિણામે હજુ પણ અમે આ છેલ્લી વખત કહી રહ્યા છીએ કે પાછા આવી જાઓ. એમની સાથે વાટાઘાટો કરી હતી, બોલાવ્યા પણ હતા, પરંતુ એમાં જે બાબતો તાત્કાલિક થઈ શકે એવી હતી એ બાબતની પણ વાત કરી હતી. પરંતુ એમની જે માંગ હતી એ રાજ્યના ઘણા બધા વિભાગોને લાગુ પડે છે. 7,000 જેટલી કેડરો છે. એક જ કેડરને એનો પે ગ્રેડ વધારવાની માગણી તાત્કાલિક સમગ્ર રાજ્યને તમામ કેડરોના રિવ્યૂ કર્યા સિવાય કરી શકાય નહીં એવો જવાબ આપ્યો હતો. પરંતુ છતાંય જે પ્રકારે એ લોકોએ હડતાલ કરી છે એ ગેરવ્યાજબી છે, લોકોના હિત સાથે